વડોદરા પત્રકાર એકતા સાથે સુરક્ષા તરફ આગળ વધતા પત્રકારો, વીમા યોજના પર ભાર, પત્રકારોના હિતોની લડત તેજ, સંગઠન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય। વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદનું ભવ્ય અધિવેશન યોજાયું હતું, જેમાં દીપ પ્રગટ્ય સંત માર્ગે સ્મિત સ્વામી તેમજ મહેમાનોના વરદ હસ્તે કરાયું હતું। તેમજ આ સંગઠનના સાથે જીતુભાઈ સુખડિયાના દુઃખદ અવસાન માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। રાષ્ટ્રગીતના ગાન બાદ સ્વાગત પ્રવચન પ્રદીપસિંહ સરવૈયાએ કર્યું હતું, જેમાં રાજ્યભરના પત્રકારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમમાં સંગઠનની એકતા, સક્રિયતા અને પત્રકારોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી। પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવનારા વર્ષ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના પત્રકારો માટે વ્યાપક વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ નિર્ણય પત્રકારોની સુરક્ષા અને વિશ્વાસ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અધિવેશન દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભામાં પત્રકારોના હિતમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈ સંસ્થાએ તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના પ્રયત્નોને વખાણ્યા હતા। મહિલા વિંગ અધ્યક્ષ સમીમબેન પટેલ દ્વારા પણ મહિલા પત્રકારોને સ્વતંત્ર અને સ્વમાની બનવા, લોક પ્રશ્નો સાથે નારી ઉત્થાનના કામે લાગવા તેમજ સિંહણ બનવા સંગઠનમાં જોડાઈ પરિવારની ચિંતા સાથે સમાજની ચિંતા કરવા હાકલ કરી। સૌને મોટી સંખ્યામાં વીમાનો લાભ લેવા તેમજ સંગઠનમાં જોડાવા હાકલ કરી હતી। આ કાર્યક્રમમાં પત્રકારોની એકતા, અધિકારો અને ભવિષ્યના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી, જેના કારણે સંસ્થાની દિશા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર મનીષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ તેમજ પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારોની હાજરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી। પ્રદેશ અધ્યક્ષ દ્વારા માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે આપણે એવા તો કેવા બિઝી છીએ કે આપણા પરિવારની ચિંતા ખુદને નથી। લોકોની પાછળ દોડવાનું ઓછું કરીને પરિવારના ભલા માટે 10 લાખ અકસ્માત વીમાનો લાભ લેવા, સાધનિક કાગળો વહેલી તકે રજૂ કરવા અને મોટી સંખ્યામાં લાભ લેવા હાકલ કરી હતી। પ્રદેશ અધ્યક્ષના પ્રવચનમાં જાણ્યા પત્રકારત્વની દુનિયાનું દુખિયારું સત્ય સૌના માટે સીમાચિહ્ન બન્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ દ્વારકાથી મનોજભાઈ સોની, ધર્મેશભાઈ વસંત તેમજ મહામંત્રીઓની પણ હાજરી હતી। અન્ય જિલ્લાના પ્રમુખોનું પણ ટીમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વામી માર્ગીય સ્મિત સ્વામીએ પણ આ પત્રકારોના પરિવારની ચિંતાની સરાહના કરી વ્યક્તિગત સ્વાર્થ, અહમના ટકરાવમાંથી બહાર નીકળી આવી સંસ્થાના સદસ્ય બનવા સૌને ટકોર કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા નીતિન ઘેલાણીના માર્ગદર્શન અને વડોદરા પ્રમુખ, શહેર ઇન્ચાર્જ પ્રમુખ તેમજ મહિલા વિંગ પ્રમુખોની સાથે આખી અધિવેશન ટીમ કામ કરતી હતી। જે હોદ્દેદારો નિષ્ક્રિય હતા તેના સ્થાને 4 નવી નિમણૂકો પણ જાહેર કરવામાં આવી હતી, જેમાં મહિલા વિંગના નવા જિલ્લા પ્રમુખની જવાબદારી સેજલ ઉપાધ્યાયને સોંપવામાં આવી હતી। प्रदेश अध्यक्ष द्वारा सबनो आभार व्यक्त करवामा आव्यो हतो। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।